આ છે આપણે ખોડિયારમાં ઢાળ અહીંયા, અને બહુ પુરાણી જૂનું ખોડિયારમાંનું મંદિર છે. તો પહેલાં તો અહીંયા કંઈ હતું જ નહીં, ખાલી પથ્થર હતા. પથ્થરની અંદર આ ત્રિશૂળ ખાલી હતું અને એક ખાંભી હતી ખોડિયારમાંની. તો એની જગ્યાએ જે લગભગ 4-5 વર્ષ આ રવજીભાઈ છે, આ ભાઈ રામભાઈ ગઢવી છે, તો એને મહેનત પૂરી કરી છે. મહેનત પૂરી કરી આજે જે કંઈ એને યથાશક્તિ પ્રમાણે એને આ મંદિરને છેલ્લે પલ્લવનો ઉપર તો બધું કમ્પ્લીટ કરીને ભરી દીધું અને આ મંદિર બનાવી નાખ્યો છે. રહી ગયો અને આ રવજીભાઈ સેવા કરે છે તે લગભગ 10 વર્ષ ઉપર થાય એમને સેવા કરાય નાના તો આ ભાઈ માતાજીના ફળાન બળા બધે તો આ ભાઈ આ પાછું ગામ જે બધા ગામ એમ થાય કે રવજીભાઈ હા નહીં તો ગામે એમાં સપોર્ટ થોડો જાજો આપેલો જ છે. આપણે ક્યાં ના આપણે નથી આપ્યો ને અત્યારે હું તો હા ના બધા આઈડિયા સમજે ગામ થઈને કર્યું. ઉપર ડોમ છે. પતરાનું શેડ બેડ ને એવું બધું બનાવેલું છે એમાં મંદિર છે. તો દવા શેડ બનાવેલો છે જોઈ લો. પછી આ ઝાડવા ને બાળવા અહીંયા તમને કહું ઝાડવા જોઈ લો પાછળની સાઈડમાં છે. જોવા આ આંબા છે જોઈ લો. જો આંબા એક જાતનો બગીચો છે કે ભાઈ અહીં સેવા પૂજા કરે. ગામના કોઈ બે કે ન હોય તે પણ દિવેલનું માતાજીને જે કંઈ થાય એ અહીંયા થઈ જાય. જુઓ હા જો આ પાણી રેસ કારણે ફેલું જાય છે. વરસાદ બહુ થયો એટલે પાણી હરકવો ને બરકવો જોઈ લો. આપણા ખોડિયારમાંનું મંદિર કહેવાય. ખોડિયારમાં લીમડીનો ઢાળ કહેવાય છે. ત્યાં બધી સગવડતા એટલી બધી છે, સુવિધાવાળું જોવા મંદિર છે. જો આ મંદિર પાછળની સાઈડમાં દેખાય આ વડલો. આમ તો આપણા પુરાણી રસ્તો વર્ષો હજારો વર્ષો ગયા હોય તો કહેવાય 500-700 વર્ષો. તો આ છે ખોડિયારમાંનું મંદિર બરાબર. તો ગામમાં રવજીભાઈ ને ખરડો કરેલો છે રામભાઈ ને બધે, અને જે યથાશક્તિ પ્રમાણે ગામને આપ્યું એ બાકી એને થોડી જગ્યાએ મહેનત કરી ધીમે ધીમે. અહીં કોઈ વસ્તુ કાંઈ નહોતા, નકર પાણા જ હતા. અને પાણામાં તમને કોઈ અહીંયા પાયો કળાય એવો નહોતો. અને પુરાણી જૂનું મંદિર છે બહુ, આજે વર્ષોનું એમ થોડોક નહીં. તો આ મહેનત કરીને રવજીભાઈને એમ છે ભાઈ આ વસ્તુ કરવી છે એટલે ગામમાં એને ખરડો કરી આ મંદિર બનાવીને જો છેલ્લે પેલા ભાઈ ઉપર તો શિખર બિખર બનાવીને રેડી બનાવી દીધું છે. અને આ માતાજી જે બેઠા હાવ નીચે પાણા બેઠા હતા એની જગ્યાએ 4 ફૂટનો મોટો કરી નાખેલો ચડવો.
ઓટો 4 ફૂટનો કેનેકો છે અને આમાં 6 ફૂટ લંબાઈ છે એની માટે માતાજી બેઠ જોઈ લો. તો આ વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય વેલનાથ.